સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા। તલોદના ગોરા ગામે વરસાદી પાણી ભરાતા ગામની સહકારી મંડળીમાં પાણી ઘૂસી જતા મુશ્કેલીઓ સર્જાઈ હતી, જેના કારણે મંડળીમાં રાખેલ ખાતર સહિત અનાજનો જથ્થો પલળી ગયો હતો, જેના કારણે 4 લાખથી વધુનું નુકસાન થયાનું જણાવાયું હતું। બોલો દાદા। हाँ नमस्कार, હું ગોરા સેવા સહકારી મંડળનો કારોબારી સભ્ય છું નવનીતલાલ કેશવલાલ ત્રિવેદી। અમારી આ મંડળીમાં ખાતર, દવા, પછી આ અનાજ કે જે આ દીનદયાળનું જે અનાજ સરકાર વેચવા આપે છે એ બધું આજ પલળી ગયું છે। વર્ષોથી આજથી લગભગ 2007માં ફરી આમાં પાણી ભરાણું હતું। એ વખતે અમે રિપોર્ટો કર્યા હતા, એમાં અમારા આકન પાઇપલાઈનો કરી, ગટર લાઈનો કરી, પણ ગટર લાઈનોનું પાણી, રસ્તાનું પાણી પાછું મંડળીમાં આવે ને એ રીતે એન્જિનિયરો બોલા આગળ કરીશું। અને આગળ પાછળ કોઈ પણ તાલુકાનો કે જિલ્લાનો વ્યક્તિ આવીને આ કાર્ય કેવું કર્યું, શું કર્યું, કેમ કર્યું એ જોવા આવ્યો નથી। આજ આ પરિસ્થિતિ આ લોકોની બેદરકારીના લીધે જ અમારી આ મંડળીની પરિસ્થિતિ વિકટ આવી ગઈ સાહેબ। એટલે નુકસાન લગભગ અમારી મંડળીમાં 4 લાખ ઉપર હશે। ખાતર પોતર બિયારણ આ તે બધું થઈને બધું પલળી ગયું। એટલે અમારે તકલીફ તો છે જ। અત્યારે ખેડૂતોને આ સમયમાં મારે ખાતર આપવું તો ક્યાંથી લઈને આપવું? એટલે મોટો ગરીબોનો અનાજ, સરકાર ગરીબોનો અનાજ આપે છે, અમે વેચીએ છીએ, પણ આ પરિસ્થિતિમાં ગરીબોને ક્યાંથી લઈને આપવું? ગરીબોનો અનાજનો જે જથ્થો હોય તો એ બધો પલળી ગયો, તો અમારે શું કરવું એમ?